विभिन्न पड़तर मांगों को लेकर दाहोद की आशा वर्कर बहनों की ओर से जिला कलेक्टर और जिला विकास अधिकारी को आवेदन पत्र दिया गया। दाहोद में आशा वर्कर बहनें जो है वो वेतन इजाफे समेत की कई पड़तर मांगे साझा कर रही है। तब गुजरात जनरल कामदार एसोसिएशन की ओर से आज आशा वर्कर बहनों के लिए वेतन इजाफे समेत यूनिफॉर्म और यूनिफॉर्म को धोने के लिए भत्ता जैसी कई मांगों को रखते हुए दाहोद के जिला कलेक्टर और जिला विकास अधिकारी को काफी सूत्रोच्चार के साथ आवेदन पत्र दिया गया है। दरअसल इन सभी की ओर से अपनी मांगों को दृढ़ तौर पर रखते हुए जल्द से जल्द उनकी मांगों को पूरा करने की बात रखी जा रही है। आशा वर्कर बहनें काफी वक्त से परेशान हो रही है और उनका शोषण किया जा रहा है, ऐसी बात भी रख रही है। तब इस समस्या को सुलझाने की मांग भी इस दौरान दाहोद की आशा वर्कर बहनों की ओर से साझा की गई है। છેલ્લા 15 વર્ષથી અમે આશા વર્કરની નોકરી કરીએ છીએ। જે કામ કરે છે એમાં કામમાં અમને જે અમારા જે કામને લગતા અમને પગાર મળતો નથી। જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે પગાર ફિક્સ 2000 રૂપિયામાં અમને કામ કરવામાં આવે છે, પણ 2000 રૂપિયા કરતાં અમે अधिक કામ કરીએ છીએ। રાત દિવસ આશા વર્કરની નોકરી એમ કહી શકીએ છીએ, પણ આશા વર્કરની નોકરી કેવી રીતે નિભાવી શકીએ એ પોતે જ અમે જાણીએ છીએ। જે રાત્રિના સમયમાં દિવસના સમયમાં જે ડિલિવરીના કેસો લઈને જઈએ છીએ ત્યારે જે હોસ્પિટલ સુધી અમને લઈ જવામાં આવે છે, બેનને તકલીફ હોય, મુશ્કેલી, હતાશા, નિરાશા, સર્વ સમય અમને એની જોડે જ રહેવાનું છે। 24 કલાક એમની જોડે રહેવાનું છે। એ કામ કરીએ છીએ। જે મેલેરિયાના કામ કરીએ છીએ। જે એટલા બધા અમે કામ કરીએ છીએ છતાં પણ અમારો પગાર એવા છે કે અમે અમારા ઘરનું પોષણ થઈ રહેતું નથી। જે અમારા જો બીજાઓને અમે લોકોની સેવા અમે કરીએ છીએ તો એ સેવાને બદલે અમારા બાળકોનું શિક્ષણ અમે પણ આપી શકીએ, અમે બાળકોને અભ્યાસ કરાવી શકીએ, અમારા બાળકોને પણ આવી સુવિધા અમે અપાવી શકીએ એવો અમને પગાર મળતો નથી। ત્યારે અમારે આજે અમે આ આવેદનપત્ર લઈને આવ્યા છે તો અમારો ફિક્સ પગાર કરે, જેથી કરીને કે અમારો જે બહેનો ગામડે ગામડે જાય છે, છૂટા છવાયા વિસ્તારમાં તોપ હોય, તડકો હોય, ગરમી હોય, વરસાદ હોય, ઠંડી હોય, એ સાહસ કરે છે। કેટલો 2-2 કિલોમીટર ચાલે છે, 5-5 કિલોમીટર ચાલે છે બહેનો, રાત દિવસ મહેનત કરે છે। તે મહેનત પાછળ અમને રૂપિયા મળતા નથી તો અમારી મહેનત તો પાણીમાં જ જાય છે। પણ સરકારને એ દેખાતું જ નથી કે સરકાર શું કરવા માંગે છે, અમારી બહેનોને બધે શું કરવા માંગે છે। અમે કેટલી વાર આ આવેદન પત્ર આપ્યા છે છતાં સરકારના કાન ખુલતા નથી, આંખો ખુલતી નથી। તો આશા વર્કર જે આગળથી જે પ્રોગ્રામો આવે છે છેલ્લે એ કામ તો કરવાના છે। જે અધિકારીઓને કામ સોંપવામાં આવે છે છેલ્લે આશાને જોડી જ દે છે। જો એવા કામો કરવા માટે એ આશાને આગળ કરવામાં આવે છે। જે છૂટા છવાયા વિસ્તારમાં લોકો જઈ શકતા નથી, અધિકારીઓ જઈ શકતા નથી, કર્મચારીઓ જઈ શકતા નથી, એ કામ આશા દ્વારા કરવામાં આવે છે। તો આશાને એ મેંતાળું મળવું જોઈએ કે ન જોઈએ એ અમારી આજે આવેદન પત્ર આપવા અમે આ જિલ્લા કલેક્ટર સુધી અમે આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।